કેશવના વિશ્વ સિંહ દિવસે જુદી જુદી સંસ્થાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે। આજ રોજ કેશવના નીલકંઠ મહાદેવ મંદિર પાસેથી વિશ્વ સિંહ દિવસ અંતર્ગત જુદી જુદી સંસ્થાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી। જગમાલભાઈ નંદાણીયાની આગેવાની હેઠળ કાઢવામાં આવેલ રેલીમાં સિંહ બચાવો અભિયાન અંતર્ગત ઉજવાતા વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે ન્યુએરા પ્રોફેસર એકેડેમી આજે કેશવના રાજમાર્ગ પર લોક જાગૃતતા તથા લોક ભાગીદારીથી લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિંહ બચાવો અભિયાનમાં સહયોગ આપે અને પર્યાવરણની અસંતુલિતતાને ઓળખીને પર્યાવરણ પ્રત્યે સજાગ બને અને આવનારી પેઢી માટે પર્યાવરણનો વારસો યથાવત જળવાઈ રહે તે માટે લોકો લુપ્ત થતી પ્રજાતિઓના બચાવ માટે સાથ સહકાર આપે તેવા શુભ હેતુ માટે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ સિંહના મોહરા અને સિંહ બચાવો ગીર બચાવોના નારાઓથી રસ્તાઓને ગુંજી ઉઠ્યા હતા। આ રેલીમાં માલધારીઓના સિંહ પ્રેમ અને એમના પર્યાવરણ પ્રત્યેના પ્રેમને ઉજાગર કરતી સત્ય ઘટના પર આધારિત ધ્રુવ ભટ્ટની નવલકથા અકુપારના કેટલાક અંશો બાળકો દ્વારા આબેહૂબ દેશી ભાષામાં રજૂ થયા હતા। સાથે બાળકોએ માલધારીઓના જીવન અને એમના પર્યાવરણ પ્રેમને વ્યક્ત કરતું ગીત મારો સાવજ ગરજે છે, ગાંડી ગીરમાએ નામનું સુંદર અભિનય ગીત તેમજ સિંહ અને સિંહના જીવન પર રચાયેલા દુહા છંદો રજૂ કર્યા હતા। આ રેલીમાં વન્ય પ્રાણી વિભાગ, શાસન ગીર તથા રેન્જ ફોરેસ્ટ કેશોદ અને સુરક્ષા દળોનો ખૂબ સારો સહયોગ મળ્યો હતો। શાસન ગીર તરફથી આવેલી જીપ્સીને શણગારી તેમાં માલધારીઓના વેશભૂષા સાથે બાળકો જોડાયા હતા। આ પ્રસંગે શહેરના પ્રતિષ્ઠિત આમંત્રિત મહેમાનો, સંસ્થાઓ, ટ્રસ્ટીગણ, સમગ્ર સ્ટાફ તથા પર્યાવરણ ક્ષેત્રે સતત કાર્ય કરતી ભારત વિકાસ પરિષદની ટીમ સાથે પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ આરબી સોલંકી, ડોક્ટર તન્ના સાહેબ, ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી, દિનેશભાઈ કાનાબાર તથા અન્ય મેમ્બરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં તાલુકા વન્ય વિભાગ કોઓર્ડિનેટર તરીકે ચિંતનભાઈ પનારા તથા ડોક્યુમેન્ટરી મૂવીના રેકોર્ડિંગ માટે ઉપસ્થિત વન વિભાગ તરફથી મોકલેલી ટીમ અને શાસનથી આવેલી ટીમે પણ ખૂબ સહયોગ આપ્યો હતો। નમસ્કાર, વંદે માતરમ। આજે 10 ઓગસ્ટ એટલે સિંહ દિવસ। સિંહ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। સોરઠ અમારી જગ જૂની ને ગઢ જૂનો ગિરનાર, જ્યાં સાવજણા હેંજળ પીવે એના નમણા નરનેનાર। ઈશ્વરનું અનેક સર્જન થયું છે। એ ઈશ્વરે સર્જેલા અનેક જીવજંતુઓ પૃથ્વી પર એકબીજાના સહબંધનથી જોડાયેલા છે અને એકબીજાનું અસ્તિત્વ છે તો જ જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે। એ જ ભાગરૂપે સિંહનું પણ અસ્તિત્વ હોવું જોઈએ, પરંતુ ભૌતિકતાવાદ અને માણસની પોતાની સ્વાર્થ વૃત્તિને કારણે કેટલાક આવા પ્રાણીઓ અત્યારે નામશેષ થઈ રહ્યા છે। ત્યારે વન સંરક્ષણ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સિંહ બચાવો અભિયાનને ખૂબ સમર્થન મળ્યું છે અને 10 ઓગસ્ટ એ વિશ્વ સિંહ દિવસ ઉજવવાનું નક્કી કરેલું છે। એના ભાગરૂપે ન્યુએરા પ્રોફેસર એકેડમી કેશોદ દ્વારા આજે કેશોદના રાજમાર્ગ પર ભવ્ય રેલીનું આયોજન કરેલું હતું। આ રેલીની અંદર અમે ધ્રુવ ભટ્ટ લેખિત માલધારીઓ અને એમના સિંહ પ્રેમ, એમના જંગલનો પ્રેમ એમને વ્યક્ત કરતું નાટક અકુપારના અંશો રજૂ કરેલું, તેમજ સિંહનું એક અભિનય ગીત પણ રજૂ કરેલું હતું। બાળકોએ લોકોને જાગૃત કરવા માટે અનેકવિધ નારાઓ લગાડ્યા હતા અને લોકોને જાગૃત કર્યા હતા। લોકોની સહભાગીથી સિંહનું સંવર્ધન થાય, સંરક્ષણ થાય અને પર્યાવરણ યથાવત રીતે જળવાઈ રહે એવી સૌને શુભકામનાઓ। આપ પણ સિંહ બચાવો કાર્યમાં મદદરૂપ થાઓ એવી અભ્યર્થના સાથે સૌને સિંહ દિવસની ફરી વખત શુભકામનાઓ। વંદે માતરમ। આવી જ રીતે કેશોદની મુખ્ય બજારો પર કેશોદની ડીડી લાડાણી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સિંહના મોહરા પહેરી લાઇનબદ્ધ લોક જાગૃતિ માટે રેલીમાં જોડાયા હતા। આ સાથે કેશોદની પાઠક સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સિંહના મોહરા પહેરી સિંહ બચાવો ગીર બચાવોના નારાઓ લગાવતા રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા। આ સાથે કેશોદની હઠીસિંહજી વિનય મંદિરના આચાર્ય રાજેન્દ્રસિંહ રાયજાદાના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ પણ પર્યાવરણ બચાવોની જાગૃતિ અને સિંહ સંવર્ધન માટેની રેલી સિંહના મોહરા સાથે યોજી હતી, જેમાં સમગ્ર સ્ટાફ અને તમામ બાળકો પોતાના આગવા ડ્રેસમાં જોડાયા હતા। સાથે
સિંહ દિવસે કેશોદની બજારોમાં બાળકો સિંહના મોહરા સાથે નીકળતા શહેરીજનો પણ થોડીવાર માટે થંભી ગયા હતા અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા બાળકોને લગાવેલા નારાઓમાં સૂર પુરાવ્યો હતો।